જુનૂન મને ચડ્યું હતું એક્ટિંગનું. ઓહો હો, આમ સર પે કફન બાંધ લિયા થા. અને હું જે નીકળી મુંબઈથી રાજપીપળા, પપ્પા કે નહીં કરવા દઉં ને હું કહું કરીશ જ. પછી હું બેહોશ થઈ ગઈ. પછી મને કંઈ ખબર, એણે મારી ખુશી માટે પપ્પાની અગેન્સ્ટ જઈને મને સાથ આપ્યો, કેમ કે મારી જીદ હતી કે મને એક્ટિંગ કરવી છે. ત્યારે મને 1000 રૂપિયા મળ્યા. એ 1000 મારા માટે 1 લાખ જેવા હતા. હું સેટ ઉપર હતી, ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું, અને આઈ રિસીવ્ડ અ મેસેજ ફ્રોમ હિતુ સેઇંગ, આઈ મિસ માય હાર્ટ બીટ વેન આઈ થિંક ઓફ યુ. એ મેસેજે મારે દિલ કે તાર તાર વજને લગે. મુંબઈની છોકરી ગાંધીનગરમાં આવવું, એક્ટ્રેસ, અને જોઈન્ટ ફેમિલી, ટ્રેડિશનલ ફેમિલી. હું બહુ ફોરવર્ડ ફેમિલીમાંથી આવું છું. હું તો કહું છું કે ભગવાન આવું સાસરું અને આવો પતિ બધી જ દીકરીઓને દે. તો બધાને એવું લાગે કે મોનાએ કામ કેમ છોડ્યું, લોકો સામે શું પ્રૂવ કરું. મારે તો મારા ઘરમાં જ પ્રૂવ કરવાનું હતું, મારા પપ્પા પાસે. આઈ લવ એક્ટિંગ, મને મારું પ્રોફેશન બહુ જ ગમે છે. अब और आगे बढ़ना है, कुछ नया सा गढ़ना है, रुक जाएंगे ये सीखा नहीं, थम जाएंगे ये होगा नहीं. વાત ગુજરાતીમાં આજે વાત એ પ્રચંડ પ્રતિભા સાથે કરવી છે જેમને ગુજરાતી ફિલ્મ જગતના મબલખ વારસાને ઉજળી લીલાશ પાથરી છે, જેમનું જીવન જ અનેક લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત રહ્યું છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તેમનું જીવન છે તે પ્રેરણાનું સ્ત્રોત બનીને રહ્યું છે. જાજરમાન જીવનના દરેક કિરદારો છે તેમને એટલી શિદ્દત અને નિસ્બતથી જ નિભાવ્યા છે જેટલી શિદ્દત અને નિસ્બતથી તેમને તેમના ફિલ્મોના કિરદાર નિભાવ્યા છે. અને આજે પણ લોકોના હૃદયમાં તેમનું નામ છે તે અડીખમ છે. અને એ જાજરમાન પ્રતિભા એટલે બીજું કોઈ નહીં, ગુજરાતી ફિલ્મ જગતના એ અભિનેત્રી જેમને લોકોના હૃદયમાં એવું સ્થાન બનાવ્યું છે કે સ્થાન આજે પણ અખંડ છે, એટલે કે મોના થીબા. તેમનું જીવન પણ આજે અનેક લોકો માટે પ્રેરણા સ્વરૂપ છે. તો આવો તેમની સાથે જ વાત કરીએ. અને આમ તો તેઓ કોઈ પ્રચંડ પ્રતિભા છે કે તેઓ કોઈ પરિચયના મોહતાજ નથી, પરંતુ તેમના જીવન વિશે આજે આપણે જાણવું છે. એમના જીવન પર એક નજર નાખવી છે, એમના સંઘર્ષ પર નજર નાખવી છે, સંઘર્ષ પાછળ છુપાયેલા બળ પર નજર નાખવી છે. તો આવો તેમની સાથે જ વાત કરીએ. બસ અમસ્તા જ. મોનાબેન, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં હૃદય આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. વાત ગુજરાતીમાં ના બધા જ દર્શકોને મોના થીબા કનોડિયાના નમસ્કાર. થેન્ક યુ સો મચ, તમે મને ઇન્વાઇટ કરી અહીંયા. ઇટ્સ અવર પ્લેઝર. શું કહેશો મોનાબેન, આમ જોઈએ તો તમારી આટલી લાંબી જે કહી શકાય કારકિર્દી રહી છે, એક સમય હતો કે જ્યારે લોકોના હૃદયમાં તમે રાજ કરતા હતા, અચાનક બ્રેક પણ આવ્યો અને ફરી શરૂઆત પણ થઈ. તો બાળપણ વિશે જાણવું છે. આપના પિતા પણ જે ખૂબ મોટું નામ છે અને તેમના વિશે પણ આપણે આજે જાણીએ છીએ. તો બાળપણ કેવું હતું, મોનાબેનનું બાળપણ કેવું હતું? મારું બાળપણ સાચું કે બહુ જ બોરિંગ હતું. ઓકે, સિરિયસલી. એટલે મારા પપ્પા મૂળ રાજકોટના છે, અને હા, મારો જન્મ જામનગરમાં થયો. મારા મમ્મી જામનગરના, પપ્પા રાજકોટના. એટલે બધા પિયર જાય ને ડિલિવરી કરવા, એટલે જામનગરમાં મારો જન્મ થયો. પણ હું 4-5 વર્ષની હતી ત્યારે અમે મુંબઈ શિફ્ટ થઈ ગયા. એટલે પછી સ્કૂલ ને કોલેજ ને બધું મુંબઈમાં થયું. પણ અમે દર વર્ષે અહીંયા આવતા. એટલે મારા માટે હોલિડેઝ એટલે વેકેશન પડે ને એટલે મુંબઈથી રાજકોટ આવું, રાજકોટ અને નાની હાઉસ એટલે જામનગર. એટલે આ મારું હોલિડે ડેસ્ટિનેશન હતું ઓલ માય લાઈફ, ઓલ માય સ્કૂલ ડે લાઈફ. અને પપ્પા એટલા સ્ટ્રિક્ટ હતા ભણવાનું, સ્કૂલ ઘર, બીકોઝ ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હતા. બાકી બધા રિલેટિવ્સ તો અહીંયા હતા રાજકોટ. એટલે ત્યાં જે પાડોશી ને જે ફ્રેન્ડ્સ બન્યા હોય એ જ લાઈફ હતી. કોઈ આમ એવી એક્સાઇટિંગ વસ્તુઓ નથી કે જે હું એમ કહી શકું કે વાવ વોટ અ ચાઇલ્ડહુડ, ને મેં આ કર્યું તે કર્યું, મેં ડિફરન્ટ હોલિડેઝ ડેસ્ટિનેશનમાં ગયા, ટ્રાવેલિંગ કર્યું. બીકોઝ પપ્પા એટલા બધા આમ સ્ટ્રિક્ટ મિલિટરી રાજ હતું. પપ્પા પોતે એટલા સંઘર્ષ કરી રહ્યા હતા, સ્ટ્રગલ કરી રહ્યા હતા. અને હી ઇઝ નોટ ઇન ટુ ટ્રાવેલિંગ. જેટલું અત્યારે હું, હિતુ અને રાજવીર અમે જે સખત ટ્રાવેલ કરીએ છીએ કે હિતુને 3 દિવસની રજા હોય ને તો અમે કંઈક પ્લાન કરી નાખીએ. એટલે વી આર સો મચ ઇન ટુ ટ્રાવેલિંગ. પણ એ સમય પણ એવો નહોતો કે લોકો બહુ જ ટ્રાવેલ કરે, અને એ સમજ પણ નહોતી. તો એટલે તમે મને બાળપણ વિશે પૂછો ને તો મારું બહુ સીધું ને સરળ અને સિમ્પલ અને બોરિંગ બાળપણ હતું. યેટ ઇટ વોઝ વેરી બ્યુટિફુલ. કેમ કે ડિસિપ્લિન શીખ્યું એ બાળપણમાં.
કે આટલા વાગે ઉઠવું, આટલા વાગે ભણવું, આટલા વાગે સૂઈ જવું, આટલા વાગે રમવું. આ ડિસિપ્લિન મેં મારા પપ્પાના ડિસિપ્લિનને, એ જે હું મિલિટરી રાજ અત્યારે કહું છું, આ તો મજાકમાં કહું છું, પણ એ મેં એમાંથી શીખ્યું કે ડિસિપ્લિન લાઈફ હોય તો જ તમે લાઈફમાં આગળ કંઈક કરી શકો, તમને જે અચીવ કરવું છે એ કરી શકો, તમે સક્સેસફુલ થઈ શકો. બાળપણથી જ મોનાબેનને આ લાઈનમાં આવું હતું, અભિનય કરવો હતો, પરંતુ જે રીતે તમારા પિતાએ જે રીતે તમને કહ્યું હતું કે કદાચ એક્ટિંગમાં 19-20 થશે તો ચાલશે, પરંતુ જીવનના જે નિયમો છે તેમાં કોઈ બાંધછોડ ન હોવી જોઈએ, તો પિતાનો સ્વભાવ કેવો હતો, શું શીખ્યા હતા તમે એનામાંથી? પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ, ડિસિપ્લિન, પંક્ચ્યુઅલ, સિદ્ધાંતવાદી અને હાર્ડવર્કિંગ. એટલે બાબુભાઈ થીબા એટલે એમને ડિસ્ક્રાઇબ કરવા હોય ને તો આ બધા વર્ડ્સ એમના માટે છે કે સિદ્ધાંતવાદી છે, હાર્ડવર્કિંગ છે, ડિસિપ્લિન છે. એમણે જે તમે રિપીટ કર્યું કે એક્ટિંગ 19-20 હશે ચાલશે, પરંતુ તમારું બિહેવિયર, તમે માણસ કેવા છો એ બધા બહુ જ નોટિસ કરશે. એ હંમેશા યાદ રાખજે કે લાંબુ ચાલવું હોય ને તો તમારે ડાઉન ટુ અર્થ બનીને રહેવાનું. સ્ટાર નખરા, ટેન્ટ્રમ્સ, આ જોઈએ તે જોઈએ, આ બધું નહીં ચાલે. ઇફ લંબી રેસ કા ઘોડા અગર બનવું હોય તો બસ એ મને એટલું સમજાઈ ગયું ને. આઈ વોઝ સો યંગ એટ દેટ ટાઈમ. હું 16 વર્ષની હતી, 17 વર્ષે મારી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ. એટલે પપ્પા નારાજ એ જ હતા કે પપ્પા મારા પ્રોફેશન ચૂઝ કરવાથી નારાજ નહોતા, નારાજ એ હતા કે ભણવાનું પૂરું કરો. Education is so important. My whole family is fully educated, highly educated, except my mother. બધા જ હાઈલી એજ્યુકેટેડ. તો પપ્પા કે બધું તું તારી ઈચ્છા મુજબ કર, તારું કરિયર તને ચૂઝ કરવાનો ફૂલ ફ્રીડમ છે, પણ તું ભણવાનું પૂરું કર અને પછી યુ ચૂઝ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. પણ એ ઉંમર એવી હોય છે ને કે એ આપણે રિબેલિયસ બની જાય છે, કે જિદ્દી બની જાય છે કે મને આ કરવું છે એટલે કરવું જ છે. અને ત્યારે મા બાપ જ્યારે એ બધું કહે ને એ આપણને બધું વિલન જેવું ને રોંગ લાગતું હોય છે, વિચ ઇઝ સો રોંગ. અત્યારે આજ હું માં છું એટલે મને આ બધી વાત સમજાય છે કે એ લોકો કહેતા હતા એ સાચું હતું. હું બહુ જ રિપેન્ટ કરું છું, અફસોસ છે, અને હું દરેક વ્યુઅર્સને કહું છું કે તમે જે કરવું હોય ને કરો, પણ ભણવાનું પૂરું કરીને કરો. સાચું છે. સો એ અને પપ્પાની યાદો વિશે હું કહું ને તો પપ્પાએ અમને બહુ જ આઝાદી આપી છે જીવનમાં બધું જ કરવાની. આટલા સ્ટ્રિક્ટ હોવા છતાં પણ એ અમને કદી એમ ના કે જેમ કે ફટાકડાનું નાનું એક્ઝામ્પલ આપું કે નાના હતા તો ફટાકડા ફોડવા છે, તો ત્યારે પણ અત્યારે બધા અવેર છે પોલ્યુશન આ બધું, તો એ સમજાવીને અમને કહેતા કે ફટાકડા ફોડો પણ એવા ફોડીએ કે જેનાથી ઈજા ન થાય, પોલ્યુશન ન થાય, વેસ્ટ ઓફ મની ન થાય. વેસ્ટ ઓફ મની, સેવ એવરીથિંગ, સેવ વોટર, સેવ મની, સેવ પેપર, એવરીથિંગ. આ હું બાળપણથી શીખું છું, જે અત્યારે ઓલરેડી હવે બધા અવેર થઈ રહ્યા છે. એટલે અને એ જ્યારે ફર્સ્ટ ટાઈમ અમને લંડન લઈ ગયા હતા, શૂટિંગ હતું એમનું. એ હોલિડેઝમાં અમે ક્યારેય નથી ગયા કે અમે સિર્ફ હોલિડેઝ કરવા ગયા હોય. એમની ફિલ્મનું શૂટિંગ હતું, તો અમને સાથે લંડન લઈ ગયા હતા. દુબઈમાં એમનું એક શો હતો, એમાં અમને સાથે દુબઈ લઈ ગયા હતા. પણ એ મારા માટે હોલિડે હતી, એમના માટે કામ હતું, પણ અમારા માટે હોલિડે હતી. અને I was so happy. I hugged my papa when I reached the London Heathrow airport. કે આ બધું મેં ખાલી બુક્સમાં વાંચ્યું હતું. મેં આમ ત્યારે તો ટીવી પણ અમે નહોતા જોતા, there was ક્યાં ચેનલ્સ ને એવું બધું આટલું પોપ્યુલર હતું. સો આ બધું મેં બુક્સમાં, અને માય પાપા ટુક મી ટુ લંડન એન્ડ દુબઈ, જે હોલિડેઝમાં એટલું નથી માનતા, અને જે સો વર્કોહોલિક છે, આખી જિંદગી એમણે કામ જ કરી છે, ઇઝ અ સેલ્ફ મેડ મેન. તો એ સંઘર્ષમાં એ ક્યાં વિચારે કે હું હોલિડેઝમાં મારા ફેમિલીને લઈ જાઉં ને એવું બધું. તો આઈ જસ્ટ હગ્ડ હિમ. અને એ જે ફિલિંગ હતી ને એ ત્યાં એ ધરતી ઉપર પગ મૂકતા, એ હું ક્યારેય નહીં ભૂલી શકું. સો આવી કંઈક મેમરીઝ છે. ને અત્યારના પપ્પા તો સાવ જુદા છે. જેટલા સ્ટ્રિક્ટ હતા ને
એટલા જ લિનિયન થઈ ગયા છે. અને જેટલું રૂલ્સ રેગ્યુલેશન હતું ને એ રૂલ્સ રેગ્યુલેશન મારા દીકરા રાજવીર માટે જરાય નથી. બોલો આવું હોય કંઈ? જરાય નથી. રાજવીર માટે એટલે કે ને વ્યાજનું વ્યાજ બધા જે કે છે મૂડી કરતા વ્યાજ કિંમતી હોય છે. હા, એ મેં અનુભવ્યું કે મેં કીધું પહેલાના પપ્પા હોત તો આ ના કરવા દેત. રાજવીર માટે બધું જ ઓકે છે. બોલો. અને વાર્તાઓ કે એમનું વાંચન એટલું સારું કે રાજવીર 2 વર્ષનો તો ત્યારથી કે અત્યાર સુધી જ્યારે પણ અમે મળીએ, મમ્મી પપ્પા મુંબઈ રહે છે, હું ગાંધીનગર રહું છું, તો અમે લોકો જ્યારે બી વેકેશનમાં જઈએ અને બુક્સ વાંચે ને અલગ અલગ પ્રકારની એ જે આખી સાઇટ છે ને, નાના ઇઝ રીડિંગ અ બુક ફોર રાજવીર, એ બહુ અદ્ભુત દ્રશ્યો હું હંમેશા કેમેરામાં કેપ્ચર કરું. સો આવી બધી નાની નાની મોમેન્ટ્સ છે. ઓકે, તો તમે વાત કરી કે લંડનમાં જે પગ મૂક્યો ને એ ક્ષણ ક્યારેય નહીં ભૂલાય, પરંતુ ફિલ્મ જગતમાં પગ મૂક્યો ને ગુજરાત ક્યારેય ન ભૂલ્યું આપને. એ ક્ષણ ક્યારે આવી, કેવી રીતે આવી અને કેવી રીતે આ ફિલ્મ જગતમાં પ્રવેશી? ફિલ્મી માહોલ હતું કેમ કે પપ્પા પણ આ જ લાઈનમાં હતા, એટલે ફિલ્મી માહોલ, એક્ટર્સનું અવર જવર થવું ને બધું, એટલે છે ને આમ ફિલ્મ લાઈનમાં રંગાઈ ગઈ હતી. ચકો ચાંદનીમાં આમ બધું જ આમ એ ઉંમર એવી હોય ને, ટીનેજર તમે જસ્ટ બન્યા હોય ને બધું, એટલે મને અરીસામાં જોઈને એક્ટિંગ કરું ને મમ્મીને દુપટ્ટો લઈને આમ થોડું સાડી બનાવો ને એવું બધું કરતી. અને મારા મમ્મી તો બિચારા દેવી માણસ, આમ ભગવાન. બાળકની ખુશી, ફેમિલી, એટલે એ સિર્ફ મારી મમ્મી મારો ભાઈ ને મારા પપ્પા માટે જ જીવ્યા છે, પોતાના માટે જીવ્યા જ નથી. તો એણે મારી ખુશી માટે પપ્પાની અગેન્સ્ટ જઈને મને સાથ આપ્યો, કેમ કે મારી જીદ હતી કે મને એક્ટિંગ કરવી છે. અને પપ્પા કે ભણવાનું પૂરું કરો, પપ્પા કે નહીં કરવા દઉં ને હું કહું કરીશ જ. અને એ દરમિયાન મારા પપ્પાના એક ફ્રેન્ડ હતા, બહુ જ કરીબી ફ્રેન્ડ હતા, મુકુંદ પટેલ, એ ફિલ્મ બનાવી રહ્યા હતા અને મને નવો હીરો હિરોઈન શોધી રહ્યા હતા. તો જ્યારે પણ કોઈને બી નવા એક્ટર્સ જોઈતા હોય ને, નવા હીરો યા નવા હિરોઈન, તો પપ્પા પાસે આવતા. પપ્પા યુઝ ટુ મેનેજ મેની એક્ટર્સ વર્ક. તો એ ઘરે આવ્યા અને ત્યારે પપ્પા ઓફિસને બદલે ઘરે આવ્યા, બિકોઝ હી વોઝ લાઈક અ ફેમિલી. તો પપ્પાને આવવામાં વાર થઈ હશે તો મારી સાથે બેઠા હતા, તો જસ્ટ જનરલ પૂછ્યું, 10th વેકેશન હતું, 10th પછીનું, કે શું કરે છે બેટા? અને મેં કીધું કશું નહીં, તો કે પિક્ચરમાં કામ કરવું છે? તો મેં કીધું હા કરવું છે. તો કે તો પપ્પાને કહી દે કે મને આ પિક્ચરમાં જોયો છે, તો તું તારા પાસે ફોટા છે? તો મારી પાસે ફોટા તો નથી. તો કે તો પપ્પાને વાત કરીએ આપણે. તો પપ્પા આવ્યા ને પપ્પા તો ત્યારે વાતને ફગાવી દીધી. એના પછી એક ફોટોગ્રાફર હતા, એ પણ ફેમિલી ફ્રેન્ડ, અમારા ઘરે અવર જવર. તો વેકેશન હતું તો એમણે મને આ બધું જો ભગવાન બધું સેટ કરી રહ્યા હોય. એમણે મને કીધું એક કેટેલોગનું શૂટ છે, તારે કરવું છે? ટાઈમ પાસ, પૈસાય મળશે. મેં કીધું હા, આઈ એમ જસ્ટ 16 years old અને હું પહેલું કમાણી કરીશ. તો મને કે હા, અને ઘરની પાસે જ હતું, આઈ લિવ ઇન અંધેરી ને વિલે પાર્લામાં એમનો સ્ટુડિયો હતો. તો કે સલવાર કમીઝનું કેટલોગ છે, તો તું આવી જા, કરી લે. તો પપ્પાને એમ કે આ તો હવે આમ ખાલી મોડલિંગ જેવું છે તો ભલે કરતી. તો એ મેં કર્યું અને એ ત્યારે મને 1000 રૂપિયા મળ્યા. 1000 મારા માટે 1 લાખ જેવા હતા. વોઝ લાઈક, અને ફ્યુ આવર્સ, આમ 6-7 કલાક સરસ સરસ અલગ અલગ કપડાં પહેરીને ફોટા પડાવવાના. તો મને તો ચસ્કો ચડ્યો. પછી એમણે મને કીધું જ્વેલરીની હું કેટલોગ છે, કરીશ? તો મેં કીધું હા કરશું. તો આવી રીતે મને તો દર મહિને આવી રીતે મજા આવવા માંડી. પછી તો મજા, મુકુંદભાઈ ફરીથી પેલા અંકલ આવ્યા, હું એમને અંકલ કહેતી, કેન યુ બિલીવ? તો એ કે પછી તે પપ્પાને પૂછ્યું કે નહીં આપણે શું કરવું છે? તો મેં ના મારે કરવું છે, હું બહુ સિરિયસ છું. હવે મારી પાસે ફોટા પણ છે. તો મેં જે કેટલોગના ફોટા હતા ને એ બતાવ્યા કે હવે આ જો આવી હું લાગુ. તો એમણે પપ્પાને વાત કરીને, પપ્પા કે એ તો બાળક છે, એને ના સમજ પડે, એને કોઈ એક્સપિરિયન્સ પણ નથી, એને આવડતું પણ નથી, એને એક્ટિંગ ડાન્સિંગ કશું આવડતું નથી, એને કોઈ શૂટિંગમાં ગઈ નથી, એને કખ ગગ કશું જ નથી આવડતું. એનું ન મનાય, તમે જવા દો, હું તમને બીજા બધા સારા એક્ટર્સના ફોટા બતાવીશ, તમે એને કાસ્ટ કરજો.
અને પછી હું તો રોઈને ધોવાનું બહુ જ બધું સેશન થયું ઘરમાં અને બહુ જ જીદ કરીને મેં તો મુકુંદભાઈને ફોન કર્યો કે ના મારે કરવું જ છે, તમે પપ્પાને મનાવો. સમહાવ મુકુંદ અંકલે પપ્પાને મનાવ્યા અને પછી સેટ થયું ને પપ્પા કે બહુ અઘરું છે બેટા, તું જેટલું આ ઇઝી સમજે છે ને, કોઈ એક્સપિરિયન્સ નથી, તે કોઈ એક્ટિંગ ક્લાસ નથી કર્યા, ડાન્સ ક્લાસ નથી કર્યા, વિધાઉટ એની પ્રિપરેશન તું મારી ઇજ્જત ના કાઢ, તું મારી ગુડવિલ મેં બહુ વર્ષો લાગ્યા છે મને આ કમાતા, તું પણ જે જુનૂન મને ચડ્યું તું એક્ટિંગનું, ઓહો હો, આમ સર પે કફન બાંધ લિયા થા. અને હું જે નીકળી મુંબઈથી રાજપીપળા એકલી, ઓકે, એ ટાઈમમાં દરેક હિરોઈન સાથે એની મમ્મી હોય, પણ મારી સાથે હું એકલી. પણ મારા પપ્પાએ એટલું કર્યું મારી સેફટી ને દીકરી છે ને પોતાની, કે મને મારી સાથે સ્પોટ બોય, પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ એન્ડ પર્સનલ હેર સ્ટાઇલિસ્ટ, મને કે આપ તારી સાથે રહેશે અને દે વિલ ટેક કેર ઓફ યુ અને એ તને બધું સમજ પર આપશે કે કેવી રીતે તૈયાર થવું, શું કરવું, બાકી તું જાણે જોઈ લેજે. પણ આ સલાહ કે એક્ટિંગ 19-20 હશે એ ચાલશે, પણ માણસ તરીકે તું બરાબર રહેજે. એટલે આ જે મેં મારા ગીઠા બાંધ લિયા આ સેન્ટેન્સને, અને પછી મેં બહુ જ હાર્ડવર્ક કર્યું. મને નહોતી, હું તમને એક ફની ઇન્સિડન્ટ કહું કે બેબી લાઇટ શું એ મને નહોતી ખબર. એટલે કેમેરામેને કીધું કે હું જ્યાં ઊભી હતી ને ત્યાં અમને કીધું કે એને એના લાઇટમેનને કીધું હશે કે બેબી કો જરા હટાના, જરા ઉસકો રાઇટ में लेना. તો હું એમ સમજી કે મને કહે છે, તો બેબી કો હટાના એટલે કે મને કહે છે. તો હું થોડી રાઈટ ગઈ, પછી હું લેફ્ટ ગઈ, જેમ જેમ કે મેમ આપકો નહીં બોલ રહા હું, મેં લાઇટ કો બોલ રહા હું. ત્યારે મને ખબર પડી કે લાઇટને બેબી લાઇટ, આ લાઇટને બેબી લાઇટ કહેવાય. ત્યારે મને પપ્પાની બધું ટંગ થયું કે તને કોઈ એક્સપિરિયન્સ નથી, તે શૂટિંગ્સ પણ નથી જોયા, તને કંઈ ખબર નથી, તું નોલેજ તો લે. તો હી વોઝ રાઇટ. પછી હું બિહાઇન્ડ ધ કેમેરાનું ઓબ્ઝર્વ કરતી ગઈ, કરતાં શીખતી ગઈ અને આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ. હું ભગવાનના પહાડ માનું છું કે હું પહેલી ફિલ્મનું શૂટિંગ કરતી હતી ને ત્યાં મને બીજી ફિલ્મ સાઇન કરી. બીજી ફિલ્મનું શૂટિંગ કરવા ગઈ હું હાલોલ, લકી સ્ટુડિયો, ત્યાં શૂટિંગ કરતી હતી ને હું ત્રીજી ફિલ્મ મેં સાઇન કરી સારંગપુર શૂટિંગ કરવા ગઈ, હનુમાન દાદાના મંદિરમાં. ત્યાં રહેવાનું, ત્યાં એટલે એટ ધીસ એજ ઇટ વોઝ અ વેરી ટેન્ડર એજ. 1 મહિના માટે ગઈ હતી, 3.5 મહિને શૂટિંગ કરીને મુંબઈ ઘરે પહોંચી વિથ અ પ્રાઇડ, 3 પિક્ચર પૂરી કરીને. પપ્પા વોઝ લિટલ અપસેટ. પપ્પા સે આ શું છે? અને ઓલ હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મ્સ. અને ત્યારે ટ્રેડ મેગઝીન્સમાં આવ્યું કે આફ્ટર રોમા માનેક ઇટ ઇઝ મોના થીબા. હજી પણ એ મેં મેગઝીન સાચવીને રાખ્યું છે. એવું મેગઝીનમાં આવ્યું કે શી હેઝ 7 ફિલ્મ્સ વિધાઉટ અ સિંગલ રિલીઝ. તે જે મેં ત્રીજી ફિલ્મ શૂટ કરી હતી એ મારી ફર્સ્ટ ફિલ્મ હતી. એ પણ રાજકોટના પ્રોડ્યુસર હતા અને એ મારી ફર્સ્ટ હિટ હતી, દીકરીનો માંડવો. સો દેટ્સ હાઉ માય કરિયર સ્ટાર્ટેડ. ઓકે. અને ત્યાર પછી આપણે જોઈએ તો જે ફિલ્મોનો જે દોર આવ્યો છે, ખૂબ સરસ ફિલ્મો આપી, લોકોએ પણ ખૂબ જોઈ અને લોકોએ ખૂબ વધાવી પણ. બહુ જ મહેનત કરી, કેમ કે મારે મારા ઘરમાં લોકો સામે શું પ્રૂવ કરું, મારે તો મારા ઘરમાં જ પ્રૂવ કરવાનું હતું, મારા પપ્પા પાસે, કે તમારી દીકરી કરી શકે છે ને કરશે. અને તમારું નામ પહેલા બધા એમ કહેતા હતા, અરે બાબુભાઈ કી બેટી હે ના વો હિરોઈન હે, બાબુભાઈ કી બેટી કો લિયા હે હિરોઈન. પછી 6 ફિલ્મો પછી જ્યારે ટ્રાયલ શોઝ થયા, ત્યારે પ્રિવ્યૂ શોઝ થતા આવી રીતે ફેમિલી ફ્રેન્ડ્સ માટે, ત્યારે મારા પપ્પા શરૂઆતની ફિલ્મમાં નહોતા આવતા. પછી એક 6ઠી ફિલ્મમાં આવ્યા અને ત્યારે કીધું કે અરે એ બાબુભાઈ થીબા હે ના, એ મોના થીબા કે પાપા હે. ઓકે, વાહ. તો એ જ મારા પપ્પા કે મેં સાંભળ્યું ને ત્યારે ઇટ વોઝ અ વેરી નાઇસ મોમેન્ટ. મને જ્યારે મોના થીબા કનોડિયા બન્યા, આના વિશે જાણવું છે. કેવી રીતે હિતુભાઈ સાથે મળ્યા, કેવી રીતે જોડાણ થયું અને ક્યાં મળ્યા હતા? This is like Papa was working with Kanodia Films as a line producer. તો કનોડિયા ફિલ્મ્સમાં બહુ જ બધી ફિલ્મો બની, બ્લોકબસ્ટર્સ બની. તો ત્યારે પપ્પા અને મારા સસરાજી, they were family friends.
તો એમના ઘરે અવર જવર હતી જ. એમની બેન હિતુની સિસ્ટર્સ, દે આર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ. Okay. ત્યારે વેરી ગુડ ફ્રેન્ડ્સ, હવે તો અમે જીગરજાન છીએ. જી. તો ત્યારે અમે લોકો સરજુબેન અને પૂજાબેન, એટલે સરજુ ને પૂજા, ત્યારે જી. બેન કહું છું. તો અમે ફ્રેન્ડ્સ હતા અને ઘરે હિતુ સાથે ફ્રેન્ડશિપ નહોતી. Okay. હા, એમની સાથે નહોતી. એ છે ને એ થોડા ઇન્ટ્રોવર્ટ, શાય, અને એમાં એમની બેનની ફ્રેન્ડ હોય ને એટલે એ આંખ ઉપર કરીને ના જોવે. એવું એમનું, હવે મને બધી ખબર પડે છે કે એવું એમની માનવું હતું. તો એમનું મુંબઈમાં ડુપ્લેક્સ, અમે બધા મુંબઈ જ રહેતા હતા ને. આ તો હિતુ હા, પોલિટિક્સમાં પછી, આવ્યા એટલે પછી ગાંધીનગર શિફ્ટ થયા. તો લોખંડવાલામાં એમનું ડુપ્લેક્સ ફ્લેટ, અને આઈ વોઝ સિટિંગ ઓન ધ 4th ફ્લોર, અને અંદર જ એમને સીડી છે ફ્લેટમાં. તો એ 4th ફ્લોર, હા, હું 4th ફ્લોર પર હતી, તો 5th ફ્લોરથી ઉતરીને નીચે આવ્યા. અને જીમથી આવી રહ્યા, તો જીમ વેર પહેર્યું હતું, એન્ડ જીમ બેગ, એન્ડ એ ટાઈમે મસ્ક્યુલર બોડી બનાવી હતી. એન્ડ ત્યારે તો ગુજરાતી સિનેમામાં નો બડી હેડ ગુડ બોડી ધ વે હિતુ હેડ. ત્યારે તો સમજ જ નહોતી ગુજરાતીમાં કે આવો પણ હોઈ શકે. આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ. મને તો ક્રશ થઈ ગયો તો, આમ જસ્ટ લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયું હતું એમની સામે, એવી રીતે બટ હી ડિડન્ટ ગીવ મી ભાવ. એમને મને કંઈ હાય હાય એમ કરીને નીકળી ગયા. 2-3 વાર ઘરમાં મુલાકાત થઈ, પછી મને થોડું બહુ ઈગો હર્ટ થયું. મને સેલ્ફ રિસ્પેક્ટ બહુ જ છે. મેં કીધું જરા કે એમ સારી રીતે હાય નથી કરતા, કંઈ નહીં, વાંધો નહીં. એ સ્ટાર સુપર, અને એ ટાઈમે હી વોઝ ઓલરેડી અ સ્ટાર. યસ. હા, એક તો નરેશ કનોડિયાના પુત્ર, દીકરા એમના, અને એના ઉપરથી પોતે બી એક્ટર, અને હું તો કંઈ જ નહીં, હું તો ન્યૂ કમર, હું તો કશું જ નહીં ત્યારે. તો મેં કીધું કંઈ નહીં, હશે, કંઈ નહીં, જવા દો. રાત ગઈ બાત ગઈ, હું તો ભૂલી ગઈ. અને પછી તો હું એટલી મારી કરિયરમાં લાગી ગઈ, એટલી બધું ફૂલ ફોકસ ઓન માય કરિયર. મારી 4th ફિલ્મ એમની સાથે થઈ. ઓકે. It was a remake of Hum Dil De Chuke Sanam. I was playing the Aishwarya Rai wala role, and Salman Khan wala role was played by Hitu, and Ajay Devgan wala role was played by Hiten Kumar. So ત્યાં સુધી તો I was fully કામમાં લાગી કે fully focused on career. તો ત્યારે એ મને ગાંધીનગરમાં શૂટિંગ, જોગાનું ગાંધીનગરમાં શૂટિંગ કરતા હતા. મને ખબર બી નહોતી, કલ્પના નહોતી કે અહીંયા સ્થાયી થઈશ. તો ગાંધીનગરમાં શૂટિંગ કરતા હતા, અને મને કે યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર ડિનર. તો મેં કીધું હા, અમે શૂટિંગનું રોજ ખાઈને બોર થઈ ગયા છીએ, તો ચલો આપણે કંઈક બહાર જમવા જઈએ. તો અમે વી વેન્ટ ફોર પિઝા. અને હા, 7 વાગે પેકઅપ થયું, અને એ સમયથી આઈ ઓલવેઝ ઈટ by 8 o'clock. I'm done with my dinner. હવે તો 7 વાગે, બટ આમ જનરલી 8 વાગ્યા સુધી હું ડિનર પતાવી દઉં. તો વી વેન્ટ ફોર પિઝા, અને પછી આઈસ્ક્રીમ ખાધો, અને પછી બસ મેં કીધું હવે 7 વાગ્યાની શિફ્ટ છે નેક્સ્ટ મોર્નિંગ, હવે જવું જોઈએ. મારે 5 વાગે ઉઠવાનું હોય. મારો ફેસ બ્યુટી સ્લીપ પ્રોપર 8 hours બ્યુટી સ્લીપ ધીસ ધેટ. તો વયા ગયા ને બધું પતી ગયું. થોડા વર્ષો પછી when we started going around, એ મને કહે છે ડફોડ, એ ડેટ હતી, હું તને ડેટ પર લઈ ગયો તો, અને તું નીચું ઘાલીને આમ ખાવામાં જ ઇન્ટરેસ્ટ હતો, ખાઈ પી ગયું, ખાઓ પીવું ખિસકો તે તો કર્યું. એ કે તને કંઈ સમજ ના પડી. મેં કીધું ના, મને ના સમજ. મને એમ કે બધા શૂટિંગનું બોર થઈ જાય, એવી રીતે તમે બી બોર થઈ ગયા હશો, અને હુંય બોર થઈ ગઈ હતી. તો આપણે પિઝા ખાધું, આપણે આઈસ્ક્રીમ ખાધું, ને પતી ગયું. ઓ ગોડ, એ ટાઈમે તું સમજી ગયો હતો, અત્યારે રાજવીર કેટલો મોટો હોત. તો આવી રીતે પછી ટ્રાન્સમીડિયા અવોર્ડ્સ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન આર રિલેશનશિપ. હિતુ મોના જોડી વોઝ મોર ફેમસ ફોર ડાન્સિંગ જોડી. એટલે બધા અવોર્ડ ફંક્શનમાં મોના હિતુનું એક પરફોર્મન્સ તો જોઈએ. એટલે સાથે રિહર્સલ્સ થાય, પ્રેસ કોન્ફરન્સ માટે મુંબઈથી ગુજરાત આવીએ, અને ગુજરાતથી મુંબઈ જઈએ, અને એ બધું કરતાં કરતાં ટ્રાવેલિંગ ને એ બધુંમાં છે ને જે સાથે રહેવા મળ્યું, એમાં બધું થોડું ક્લોઝનેસ આવતી ગઈ. ને પછી વી વર ડુઈંગ ધીસ ફિલ્મ કોલ જન્મોજન્મ. અને એમાં એક મેસેજ આવ્યો મને. અમે બે હીરો હિરોઈન હતા. રાતે શૂટિંગ હતું, એમાં હિતુનું કામ નહોતું, એટલે એ હોટેલમાં હતા, અને હું સેટ ઉપર હતી, ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. અને આઈ રિસીવ્ડ અ મેસેજ ફ્રોમ હિતુ સેઇંગ,
આઈ મિસ માય હાર્ટ બીટ વેન આઈ થિંક ઓફ યુ. એ મેસેજે મારે દિલ કે તાર તાર બજને લગે. આમ એ મેસેજ આવ્યો ને એટલે આમ મારે ત્યાં ને થતું હતું જલ્દી હોટલ પર જાઉં ને એને જોઉં. એટલે પછી પેકઅપ થયું સવારે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ માય રૂમ આઈ વેન્ટ ટુ હિઝ રૂમ એન્ડ આઈ સેડ આઈ લવડ યોર મેસેજ એન્ડ હી જસ્ટ હગ્ડ મી એન્ડ બસ it was understood. So then the love story began. અને પછી તો અમે લોકો પિક્ચર પર પિક્ચર અમે more than 20 ફિલ્મ સાથે એઝ અ હીરો હિરોઈન કરી. ઓકે. સાથે પિક્ચર કરવા માટે તો અમે સસ્તામાં પિક્ચર કરી લેતા હતા કે સાથે રહેવા મળે છે. એટલે that's how our love story began. અને પછી લગ્ન સુધી અને જે પરિવાર છે એ પરિવારનું એક ઓલરેડી નામ છે, નરેશ કનોડિયાનું નામ છે, અને એ પરિવારમાં જે તમે વહુ બનીને ગયા અને પછી ત્યાં કેવી રીતે એડજસ્ટ થયા અને લગ્ન કઈ રીતે થયા? It was tough, પેરેન્ટ્સને તો ખુશ હતા એ લોકો તો કહેતા હતા કે જલ્દી લગ્ન કરી લો. પણ અમે લોકો કે આટલી પિક્ચરો જે છે પૂરી કરી લઈએ, આટલું કામ પૂરું કરી લઈએ. બટ હું ન્યુક્લિયર ફેમિલીમાંથી આવું છું, જસ્ટ મી, મમ્મી, પપ્પા એન્ડ માય બ્રધર. અને આ જોઈન્ટ ફેમિલી અને it's very different thing to stay in a joint family. વર્ષોથી એક joint family, traditional family, such a big name. આટલું મોટું નામ, આટલું મોટું પરિવાર, આટલા બધા લોકો હું ક્યારેય રહી નહોતી. સો મારા માટે બધું નવું હતું, નવો એક્સપિરિયન્સ. લગ્ન મસ્ત રીતે અમે કોર્ટ મેરેજ કર્યા. અમે 2 વખત લગ્ન કર્યા. 2nd જૂને લગ્ન કર્યા, જેમાં સિર્ફ પેરેન્ટ્સ હતા. માય પેરેન્ટ્સ, હિઝ પેરેન્ટ્સ, માય બ્રધર, એમની બેન, દેટ્સ ઇટ, એન્ડ મહારાજ. અને પછી અમે કોર્ટ મેરેજ ઓગસ્ટમાં કર્યા. જૂનમાં 2nd જૂન એટલે વી સેલિબ્રેટ 2nd જૂન એઝ આર એનિવર્સરી. 14th ઓગસ્ટ હિતુ બહુ જોક કરે છે. 15 ઓગસ્ટે દેશને આઝાદી મળીને 14 ઓગસ્ટે મારી આઝાદી છીનવાઈ ગઈ. તો 14 ઓગસ્ટે અમે કોર્ટ મેરેજ કર્યા. પણ જ્યારે એક તો સિટી ચેન્જ હતું. હિતુ પોલિટિક્સ જોઈન કર્યું ત્યારે જ, એટલે મુંબઈની છોકરી ગાંધીનગરમાં આવવું, એક્ટ્રેસ અને જોઈન્ટ ફેમિલી, ટ્રેડિશનલ ફેમિલી. હું બહુ ફોરવર્ડ ફેમિલીમાંથી આવું છું, વેરી એજ્યુકેટેડ ફેમિલી, એક્સેપ્ટ માય મધર. તો વિચારોથી માંડીને સિટીના, શહેરના વિચારો હોય, વાઇબ્સ હોય, તો એ બધું મને બહુ 2-3 વર્ષ, અને એમાં ઉપરથી તરત જ રાજવીર આવી ગયો. 2014 I got married, 2015 I had Rajveer in my hand. સો એ બધું મને બહુ ટફ પડ્યું કે હું કેવી રીતે હેન્ડલ કરું બધું, માય બેબી, માય ફેમિલી, ધ જોઈન્ટ ફેમિલી, એ બધું. બટ હિતુનો સપોર્ટ અને મારા ઇનલોઝનો સપોર્ટ, હું તો કહું છું કે ભગવાન આવું સાસરું અને આવો પતિ બધી જ દીકરીઓને દે. ફ્રીડમ એટલે કેવું ફ્રીડમ! બધાને કેવું લાગે કે આ લોકો આટલું ટ્રેડિશનલ વિચારો છે કે આ લોકો કેમ મોનાએ કામ બંધ કરી દીધું. મારી સ્વેચ્છાએથી, બિકોઝ હિતુ MLA હતા, હિતુ તો ઘરે હોય જ નહીં. તો વન ઓફ ધ પેરેન્ટે તો બચ્ચા પાસે રહેવું જોઈએ એવું અમારું માનવું છે, મારું ને હિતુનું. જો ફાઇનાન્શિયલી તમે ઓકે હો, ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મધર્સ, પણ જો ફાઇનાન્શિયલી તમે ઓકે હો તો વન ઓફ ધ પેરેન્ટે તો બચ્ચા પાસે રહેવું જ જોઈએ, કારણ કે આ વર્ષો પાછા ક્યારેય નહીં આવે. તો એન્જોય ઈચ એન્ડ એવરી મોમેન્ટ. હું તો હિતુને સોશિયલ મીડિયા આપણું બધા એક ફોટા વિડીયો કરીને મોકલું કે હવે રાજવીર આવું કરે છે, હવે આ ચાલ્યો. એ તો મારા એના જન્મ ઉપર પણ નહોતા. એ પણ જાણવું છે કે રાજવીર જ્યારે આપના જીવનમાં આવ્યું એ ક્ષણ કેવી હતી? ઓહો, અદ્ભુત. મુંબઈ ડિલિવરી કરી મમ્મીને ત્યાં, અને હિતુનું અમદાવાદ શૂટિંગ ચાલતું હતું. હિતુને એટલું બધું બચ્ચાનું છે, મારા કરતાં પણ વધારે. પણ અમે લોકોએ અમારા કામને પહેલી પ્રાયોરિટી અમારા જીવનમાં ત્યારે પણ આપી હતી ને અત્યારે પણ આપી છીએ. એટલે અમે બર્થડેઝ હોય, એનિવર્સરીઝ હોય, વાર તહેવાર હોય, અમે પહેલાં કામ કરીએ છીએ અને પછી બધું મનાવીએ છીએ.
તો અચાનકમાં મને વોટર બ્રેક થયું સવારના 4 વાગે. ડ્યુ ડેટ હતી તો હેતુએ એ રીતે પ્લાન કર્યું હતું, પણ 8 દિવસ પહેલાં થયું. વોટર બ્રેક થયું સવારના 4 વાગે. મેં મારા ગાયનેકને ફોન કર્યો, હિતુને ફોન કર્યો. તો હિતુ પહેલી ફ્લાઇટ પકડીને આવે પહેલાં તો એમના ડાયરેક્ટરને ફોન કર્યો કે મને બચ્ચું આવવાનું છે, મને રજા આપો. તો એમણે કીધું કે હા તમે જાઓ, કે હું સાંજે પાછો આવી જઈશ. તો એમણે અને હિતુએ ડૉક્ટરને કીધું કે હું 9 વાગ્યા સુધી પહોંચી, હું પહેલી ફ્લાઇટ લઉં ને તો પણ હું 9 વાગ્યા સુધી પહોંચીશ. કેન યુ વેટ? ડૉક્ટર કે નો, આઈ કે નોટ વેટ. કંઈ નહીં ડૉક્ટર કે તમે કરી નાખો સર્જરી, સિઝેરિયન કરી નાખો. ઇટ વોઝ ઓબ્વિયસલી સિઝેરિયન કરવું પડે. તો રાજવીર આવ્યો. રાજવીરનો જે પહેલો રડવાનો અવાજ સાંભળ્યો ને, હું એટલું રડી છું. અને મેં એ રડતા મેં કીધું મને હિતુ સાથે વાત કરવી છે. મને જે અત્યારે મને કંઈ યાદ નથી, પણ મને ડૉક્ટરે કીધું યુ વર ક્રાઇંગ. મેં જેવું કીધું કે ઇટ્સ અ બોય એન્ડ એનો રડવાનો અવાજ નહીં, કે મેં હિતુને ખાલી મને એટલું યાદ છે કે હિતુને મેં કીધું બેબી આવી ગયું. તો હિતુ કે ઓપરેશન થિયેટર પર અડધી બેહોશ. તો હિતુ કે યા શું આવ્યું? તો મેં કીધું ઇટ્સ અ બોય. અને પછી હું બેહોશ થઈ ગઈ. પછી મને કંઈ ખબર નથી. પછી મને હિતુના હાથમાં બાળક હતું એવું મને એ દ્રશ્ય યાદ છે જ્યારે મને હોશ આવ્યો હોસ્પિટલના રૂમમાં. તો એ મોમેન્ટ, અને પછી હિતુ તો ચાલ્યા પણ ગયા 2-3 કલાક પછી. એટલું કમિટમેન્ટ, ડેડિકેશન ટુવર્ડ્સ હિઝ વર્ક એનું. અને ફ્લાઇટમાં એ એપિસોડ એમને તમને કીધો કે નહીં? જી અમારી સાથે ફ્લાઇટનો એપિસોડ કીધો ને. એટલે એ મોમેન્ટ હતી અમારા લાઈફમાં. એટલે કમિંગ બેક ટુ ધ ટ્રેડિશનલ પરિવાર. તો બધાને એવું લાગે કે મોનાએ કામ કેમ છોડ્યું. મેં મારી સ્વેચ્છાએથી છોડ્યું. મેં તમને કીધું કે મારે રાજવીર સાથે રહેવું હતું. 2 વર્ષનો રાજવીર થયો. અમે બ્લેસિંગ્સ લેવા દાદાના રૂમમાં, એટલે મારા સસરાજીના રૂમમાં, પપ્પાના રૂમમાં ગયા. તો પપ્પા શું કહે છે કે બહુ જ આશીર્વાદ આપ્યા, અને પછી કહે છે કે મોના હવે તો રાજવીર 2 વર્ષનો થઈ ગયો છે, તમે કામ પાછું સ્ટાર્ટ કરી શકો છો. નરેશ કનોડિયા ઇઝ સેઇંગ કે તમે પાછું કામ સ્ટાર્ટ કરી શકો છો. ડોન્ટ વેસ્ટ યોર ટેલેન્ટ. ઉમા કાકી એટલે કે મહેશ બાપાના વાઈફ ઉમા કાકીએ જેમ પોતાનું ટેલેન્ટ વેસ્ટ કર્યું એમ તમે વેસ્ટ ના કરતા. ઉમા કાકી વોઝ અ વેરી ગુડ ક્લાસિકલ સિંગર એન્ડ અ ડાન્સર. મહેશ બાપાના વાઈફ પણ એમને પણ લગ્ન કરી લીધા પછી એમણે બંધ કરી દીધું. બેબી આવ્યા પછી બંધ કરી દીધું. તો કે યુ ડોન્ટ ડુ લાઈક ધેટ. ઇમેજિન. તો મેં કીધું નહીં પપ્પા મને નથી અત્યારે કરવું, મને રાજવીર સાથે રહેવું છે. ઇટ વોઝ. અને પાછું કમબેક શું કામ કર્યું એ પણ તમને કહું કે 2023માં આ 23માં મને મારા સાસુ કહે છે હવે તો 8 વર્ષનો થયો, હવે તો કર. તને શી નોઝ આઈ લવ એક્ટિંગ. મને મારું પ્રોફેશન બહુ જ ગમે છે. આઈ લવ કેમેરા. તો મને કે હું છું, હું રાજવીર માટે છું. અને મને મારા સાસુ પર અહીંયા સુધીનો વિશ્વાસ કે મારા પાછળ એમને અર્ન કર્યો છે મારી પાસે. એ જ વિશ્વાસ એમણે મારી પાસેથી જીત્યો છે. મારાથી કદાચ ઘરમાં કોઈક ફર્નિચરનું કોર્નર રાજવીરને આમ મારી આંખ આમ તેમ થઈને લાગી શકે, પણ મારી સાસુની હાજરીમાં ન લાગે એટલો વિશ્વાસ છે મને. So she told me I am there for Rajveer. You go and work. You follow your desire. You follow your dreams. Wow. And she encouraged me, and then this Chutta Cheda film came, and it was a mature love story with Hitu only. Yes. So I could do that, એટલે જો ફેમિલીનો સપોર્ટ ના હોય ને, તમારા પાર્ટનરનો સપોર્ટ ના હોય ને, તો તમે કંઈ ન કરી શકો. એટલે જે કોઈ સક્સેસફુલ સ્ત્રી હોય છે ને એની પાછળ એનું ફેમિલી ને એનો પાર્ટનર હોય છે. મારા જીવનમાં તો છે.